વિગ્રહ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્વમ. અવસરપુણી કાળના પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ ભગવાન આદિનાથના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ક્રાંતિઓ. પરમાત્મા આદિનાથ કે જ્યારે સંપૂર્ણ માનવ સભ્યતા, માનવ સંસ્કૃતિ અને માનવ સંબંધો આ ત્રણ નામ શેષ હતા. આજે આપણને બધું ઇઝી દેખાય છે, કોમન દેખાય છે, પણ આ બધી વસ્તુઓ ભગવાન આદિનાથ પહેલા કશું જ ન હતું. અને મેં તમને ગઈકાલે કીધું તેમ પરમાત્મા આદિનાથનો સમય એવો એક સમય ચાલતો હતો, યુગલિક માનવોની અંદરથી વળી પાછા જે વર્તમાન માનવ જીવન છે એ માનવ જીવનનો એક ટ્રાન્ઝિટનો સમય ચાલી રહ્યો હતો. અને ટ્રાન્ઝિટનો સમય હંમેશને માટે ઘણા બધા સંઘર્ષો અને સંકલેશોથી ચાલે છે. દેશની આઝાદી થઈ 1947 અને 47ની સાલની અંદર દેશ આઝાદ થયો અને તે વખતે હિન્દુસ્તાન પાકિસ્તાનના વિભાજન થયા. અહીંના કેટલાક મુસ્લિમો પાકિસ્તાન ગયા, પાકિસ્તાનના કેટલાક હિન્દુઓ ભારતમાં આવ્યા અને તે ટ્રાન્ઝિટના સમયની અંદર કેટલી ભયંકર ખૂનામરકીઓ થઈ છે ઇતિહાસ આપણી સમક્ષ મૂકે છે. એ જ રીતે પરમાત્મા આદિનાથના જીવનની અંદર જ્યારે પ્રભુ આદિનાથ આ ધરતી ઉપર અવતરિત થાય છે તે વખતે માનવ કેવી રીતે જીવતો હતો, શાસ્ત્રોની અંદર યુગલિકોના જીવનનું વર્ણન બતાડવામાં આવે છે. અને બતાડેલા તે વર્ણનની અંદર કહેવામાં આવે છે કે માણસની પાસે સૌથી મોટી કમનસીબી એ હતી કે એની પાસે ક્યાંય કોઈ દિશા જ ન હતી. હા, દિશા જ ન હતી. બધું જ હોવા છતાં દિશા ન હતી. અને દિશા નહીં હોવાના કારણે ચાલ્યા કરતા હતા. કરોડો વર્ષનું આયુષ્ય હોવા છતાં, ભૌતિક સમૃદ્ધિ ચિકાર હોવા છતાં એ લોકોની પાસે જે આનંદ હોવો જોઈએ તે આનંદ એ લોકોની પાસે ન હતો. આનંદ શબ્દ જ ન હતો. આનંદની કોઈ સંવેદના કહેવાય એવી કોઈ ભૂમિકા જ ન હતી. આ ન જ હતી. એટલે એવી એક પરિસ્થિતિ હતી કે અમાસની રાત હોય, વાદળોથી આકાશ ઘેરાયેલું હોય અને કોઈક નાવિક પોતાની નૌકા સાગરની અંદર ચલાવતો હોય. એને બિચારાને ખબર જ નથી કે આ નૌકા કઈ બાજુ જઈ રહી છે. મજધારે નાવ પહોંચેલી છે, કઈ બાજુ આગળ વધી રહી છે કોઈ હિસાબ નથી, કોઈ પત્તો નથી. અને વાદળોની વચ્ચેથી હલેસા મારતા જાય છે અને હલેસા મારતા મારતા નૌકા આગળ વધતી જાય છે. એમાં પવન આવે છે, વાદળો હટે છે અને હટતા એ વાદળોની વચ્ચેથી ધ્રુવનો તારો દેખાય છે. અને નાવિકને ધ્રુવનો તારો દેખાય અને જેમ દિશા ખબર પડે, દિશાનું ભાન થાય, એ જ રીતે સમગ્ર માનવ જગતની અંદર આવી એક અમાસની અંધારી રાત ચાલતી હતી. હા, અમાસની અંધારી રાત ચાલતી હતી. મોહનો ભયંકર વાદળો ઘેરાયેલા હતા. આ ભયાનક મોહનો અર્થ જ એક વાત લખી રાખજો, અસલામતી. અજ્ઞાન કરતા પણ વધુ ભયાનક તત્વ જો હોય તો તે અસલામતી છે. આ અસલામતી છે, આ અજ્ઞાન કરતા પણ. અને આ મોહનો અર્થ જ છે અસલામતી. જ્ઞાન હોવા છતાંય અસલામતી હોય. હા, અસલામતી હોય. જોશીએ તમને કોકે કીધું કે શનિની સાડાસાતી શરૂ થાય છે અને તમે જાણો છો કે ભગવાન મુનિ સુરત શનિના ભગવાન છે, છતાં પણ તમે અસલામતીની અંદર છો.
દવા હોવા છતાં રોગનો ડર લાગે? હું પૂછું છું, દવા હોવા છતાં રોગનો ડર લાગે? હા લાગે, હા લાગે, કમ્પલસરી લાગે. હા ગઠવાતું જાય, ડર લાગે, હા ભયભીત લાગે. ઘરનું બારણું બંધ થયું છે કે નહીં એવી શંકા હોય અને રાતના 11 વાગે તમે તમારી પથારીમાં સૂતેલા હો, નિરાતે ઊંઘ આવે કે ઉઠીને જોવા જાઓ? હા અસલામતી, હા આ અસલામતી ચાલે છે. એટલે મોહનો અર્થ છે અસલામતી, અને સમ્યકનો અર્થ છે, જ્ઞાનનો અર્થ છે, સમ્યકનો અર્થ છે સલામતી, નિશ્ચિંતતા. હા નિશ્ચિંતતા. એક વાત સમજી રાખજો, શ્રેણિકને નારદનો ડર ન હતો, અસમાધિનો ડર ન હતો. શ્રેણિકને ડર એ હતો કે અંતર્મુહૂર્તની અંદર મળનારી વિતરાગતા. કારણ કે ક્ષાયિક સમ્યક દર્શન પછી વિતરાગતા અંતર્મુહૂર્તની અંદર પ્રાપ્ત થાય, જો આયુષ્ય કર્મનો બંધ ન થયો હોય તો. આ નિયમ છે. હા, એક સમ્યક દર્શનની પણ એક ક્વોલિટી હોય છે. વિવિધ પ્રકારના સમ્યક દર્શનોની અંદર મહારાજા શ્રેણિકને સર્વોચ્ચ કક્ષાનું સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. ક્ષાયિક સમ્યક દર્શન એટલે સ્વભાવનું સમ્યક દર્શન છે. જાત્ય રત્ન વિભા નિભા. જ્ઞાન સારની અંદર મોહમ્મદ યશવીજી મહારાજા પંક્તિ મૂકે છે અને કહે છે, જાતિમાન રત્નનો જેવો એક પ્રકાશ હોય, અંધકારથી પ્રકાશ ચાલ્યો જાય, એ સૂરજનો પ્રકાશ, પણ રત્નનો પ્રકાશ અંધકારમાં ઓર વિકસિત થાય, ઓર વિકસિત થાય. અનુકૂળતાની અંદર શ્રદ્ધા હોય એ સૂરજનો પ્રકાશ છે, પ્રતિકૂળતામાં શ્રદ્ધા હોય એ રત્નનો પ્રકાશ છે. નોટ કિયા જાય, હા નોટ કિયા જાય. બધી સ્વસ્થતા છે, બધી અનુકૂળતા છે, બધી સુવિધા છે. હા વર્ષી તપ ચાલે છે, સામૂહિક વર્ષી તપ ચાલે છે અને બેસનું નક્કી છે, અને બેસનાની અંદર આપણે વર્ષી તપની શ્રદ્ધા ગોઠવતા જઈએ, પણ એમાં પ્રતિકૂળતા આવી એટલે કે અંધકાર છે અને રત્નનો પ્રકાશ જો હોય એટલે સાચું બોલો, આપણું સમ્યક દર્શન સૂરજનો પ્રકાશ કે રત્નનો પ્રકાશ? તમે તો આમ સમકીતી ખરા ને. લોસ થાય તોય સમાધાનમાં રહો ને. હા શું કે છે? હા કરીએ તો આવી જાઓ મારી જોડે. હા કરીએ શું? હા રહેવું પડે એ નથી. એટલે હું સવાલ કરું છું, સૂરજનો પ્રકાશ કે રત્નનો પ્રકાશ? દેખવા સમજી રાખજો, બધી જ વસ્તુઓની સાથે આપણી શ્રદ્ધા ટકી રહે એ શ્રદ્ધા જોખમી છે. હા જોખમી છે, અને જોખમી શ્રદ્ધાઓની સાથે આપણે સમ્યક દર્શનના લેવલો લઈને ચાલીએ છીએ, આગળ વધતા જઈએ છીએ અને ગોઠવાતું જાય છે. માટે જ શાસ્ત્રો કહે છે મોહનો અર્થ છે અસલામતી, સતત અસલામતી ચાલતી જાય. અને તે સમયના માનવોની પાસે ભયાનક અસલામતી ચાલતી હતી. બધું જ હોવા છતાં, બધી જ વ્યવસ્થા હોવા છતાં અસલામતીનો ભયભીત. એટલે જ મેં તમને ગઈકાલે કીધેલું, યુગલિકોની પાસે બધું હોવા છતાં સતત ભયભીત હતા, ડર ચાલે છે. અને ભય, અને ભયની અંદર ભય તો છે જ, અને એની સાથોસાથ પ્રમાદ છે, નિષ્કર્મણ્યતા છે, કોઈ કામ કરવાનું જ નથી.
હા, કોઈ કામ કરવાનું શરીર એવું મળ્યું છે કે રોગ ન થાય, ગળપણ ના આવે, સીધું જ મોત આવે. શરીરમાં રોગ આવે તો જાગવાનું મન થાય, ગળપણ આવે તો સમજવાનું મન થાય, અને પછી મોત આવે તો સમાધિ મળી શકે. પણ આ તો નથી રોગ, નથી ગળપણ, સીધું મોત છે. વિધાઉટ નેટ પ્રેક્ટિસ રણમોરચે ઉતારી દીધા. મૃત્યુ એટલે રણમોરચો. અને રણમોરચે ઉતારી દીધા અને હાથમાં તલવાર આપી દીધી. હવે તું જીતી લે. અરે શી રીતે જીતાય? તલવાર પકડતા જ નથી આવડતું, શીખ્યા જ નથી. એટલે એક વાત સમજી રાખજો, નિરોગી શરીર કરતા રોગી શરીર અભિશાપ નથી, આશીષ છે. રોગ હોવો જોઈએ કે જેના કારણે નેટ પ્રેક્ટિસ થાય. હા હા હા, એ જ કહું છું ને. એ ભય એટલે જ કહું છું કે રોગ નથી, ગડપણ નથી, સીધું મોત આવે છે. અને મોત આવવાના કારણે સતત અવ્યક્ત ભયની અંદર એ લોકો જીવ્યા જ કરે છે, અવ્યક્ત ભયની અંદર. અને મૃત્યુ એવું આવતું જાય છે ડાયરેક્ટ. હા, ડાયરેક્ટ. અને ચાલતું જાય છે. માટે જ શાસ્ત્રો કહે છે કે યુગલિકોના જીવનની અંદર જે પુણ્યનો ઉદય છે, એ પુણ્યનો ઉદય, એક વાત સમજી રાખજો, પેટ્રોલની આગ છે, બાળી મૂકે. દીવાની જ્યોત પ્રકાશ આપે, પેટ્રોલની આગ સળગાવી નાખે. આ સળગાવી નાખે. અને આ દુનિયાની અંદર પાપથી દુખી થનારા તો સમજાય તેવી વાત છે, પણ પુણ્યથી સળગનારા, અને તે પરમાત્મા આદિનાથનો સમય હતો કે જે ભગવાન આદિનાથના સમયની અંદર આવી એક સ્થિતિનું સર્જન થવા આવ્યું. ભય, પ્રમાદ અને એની સાથોસાથ માણસ કશું જ ન કરે ત્યારે શાસ્ત્રો કહે છે કે અનુકૂળતાઓની અંદર વાસનાઓ જાગૃત થાય. કામાવેગ અને કામ ભોગ આ સતત યુગલિકોના જીવનમાં ચાલ્યા કરતા હતા. કામાવેગનો અર્થ સ્પેસિફિક કામના નહીં, તમામ કામનાઓનો આવેગ ચાલ્યા કરતો હતો. હા, સતત ચાલ્યા કરતો. અને કામ ભોગ ચાલ્યા કરતા હતા. પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર ચકચૂર જીવન ચાલતું હતું. અને આ પરિસ્થિતિની વચ્ચે, આવી સ્થિતિની વચ્ચે તે સમયની અંદર પરમાત્મા ઋષભદેવ આવ્યા અને ધ્રુવના તારાની જેમ માણસને જે પ્રકાશની ઝંખના હતી, એ ઝંખનાનું સરનામું જડવા માંડ્યું. પ્રકાશનો અર્થ એ ન કરતા કે લાઈટ, પ્રકાશનો અર્થ એ ન કરતા કે અજવાળું, પ્રકાશનો અર્થ એ જ કરતા કરજો કે જ્યાં આગળ એવી એક ધરતી મળી કે જે ધરતીની ઉપર સત્યના બીજને વાવીએ અને સત્યના ફળ મળતા જાય. પ્રકાશનો અર્થ છે સત્યની પ્રાપ્તિ, અને સત્ય તરફની યાત્રા શરૂ થાય છે. હા, શરૂ થાય છે. કેટલું બધું કઠણ કામ છે. એક વાત સમજી રાખજો, પ્રતિકૂળતાઓની અંદર પ્રાર્થના સારી લાગે છે, અનુકૂળતાઓની અંદર ઈચ્છા સારી લાગે છે. હા, અને એવો યુગલિકોનું જીવન છે કે જે અનુકૂળતાઓનું જીવન છે. અને એવી જગાર અનુકૂળતાઓ પ્રાપ્ત થતી ગઈ છે, મળતી ગઈ છે. આ બધી જ અનુકૂળતાઓ. હા, દરવાજો ખોલવા માટે હાથ હલાવવાની જરૂર નથી, રિમોટથી દરવાજો ખુલી જાય છે.
લિફ્ટની પાસે ઉભા રહી જાઓ ને સ્વિચ દબાવવાની જરૂર નથી, સેન્સર કરીને દરવાજા ખુલી જાય છે. બેઠા પછી નીચે ઉતરો, વળી પાછું ખુલી જાય છે. એવા ધનવાન માણસો પછી વોક કરવા માટે જાય છે. હા હા, એટલે આ સંસારની અંદર એક વાત સમજી રાખજો. હા, સમજી રાખજો. દુઃખ જરૂરી છે સુખને અનુભવવા માટે. હા, ફરી આ વાક્ય રિપીટ કરું છું. દુઃખ જરૂરી છે સુખને અનુભવવા માટે, નહીં તો સુખનો અનુભવ થઈ શકે તેવો નથી. હા, નથી થઈ શકે. માટે જ સંસારના જીવનની અંદર આ બધી વસ્તુઓ સ્વાભાવિક રીતે ગોઠવાયેલી છે, જરૂરિયાત માટે ગોઠવાયેલી છે, જરૂરિયાત માટે. અને જરૂરી છે કે જેનો અનુભવ તમે કરી શકો, મેળવી શકો. અષાઢ મહિનો આવે અને વરસાદની તમે રાહ જુઓ છો. અમેરિકામાં વરસાદની રાહ જોવાતી નથી, સુખ જ છે. અને માટે અમેરિકા દુઃખમાં છે. હા હા, માટે દુઃખમાં છે. તોફાનો થાય છે, આતંકો મચ્યા જાય છે. કારણ કે સુખ છે માટે જ દુઃખમાં છે. અહીંયા આગળ દુઃખ છે માટે સુખમાં છે. સમજાય છે મારું ગણિત? મારી સાયકોલોજી મગજમાં આવે છે? હા, શું કહો છો? હા, મારી સાયકોલોજી છે આ, અને મારી નથી, જીન શાસનની છે. જીન શાસન આ ભૂમિકા બતાડે છે. હા, બતાડતા જાય છે. એટલું તો નક્કી કરો કે દૂર કર્યા પછી પણ રહી જાય તો એ સુખને ખુશી ખુશીથી સ્વીકારી લેવું. મારી વાત સમજ્યા તમે? દૂર કરવા છતાં પણ રહી જાય તો એ સુખને સુખી સુખીથી સ્વીકારી લેવું, ફરિયાદ ન કરવી. જોડવા છે હાથ? સાબરમતી વાળાને પૂછું છું, આમ તમને ઢંઢોળવા પડે એવું છે? હા હા, એટલે ઊંઘતા હોય ને તો ઢંઢોળીએ તો જાગે, બેભાન હોય તો પછી ઇન્જેક્શન મારવું પડે. હા, એટલે તમે ઊંઘમાં છો, પહેલા હું જાણવા માંગુ છું, એટલે આ ઢંઢોળવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ એટલું નક્કી કરો કે કાઢવા છતાં ન જાય એ દુઃખને મજાથી સ્વીકારી લે. એક્સેપ્ટેડ? હા, પત્નીનો સ્વભાવ વિચિત્ર છે, હવે કાઢવા છતાંય જાય એમ નથી, તો શું કરવાનું? એટલે ફરિયાદ નહીં કરવાની, મનથી દુખી નહીં થવાનું, નથી ટેવાયા. હા હા, ટેવાઈ ગયા હોત તો સોક્રેટિસ બન્યા હોત. હા, તુકારામ બન્યા હોત, પણ નથી ટેવા. એટલે આવા જે દુઃખો છે કે જે અનઅવોઇડેબલ છે, જાય તેવા નથી, જે જાય નહીં તેવા દુઃખોની ફરિયાદ કરવી. તમને ખબર છે દુઃખોની ફરિયાદ શાસ્ત્રોએ આર્ત ધ્યાન કીધેલું છે. આર્ત ધ્યાન. અને આર્ત ધ્યાન શાસ્ત્રો કહે છે તિર્યંચની દુનિયા આપે છે. હા, તિર્યંચોની દુનિયાની અંદર પશુઓના જીવનની અંદર ફેંકી દે છે. ભાઈ આમ પરલોકમાં માનો ખરા? હા, શું કહો છો? ભાઈચારી કહે છે જૈન છીએ એટલે માનીએ. હા,
ના ના, જૈન છીએ માટે જ પરલોકની બાબતની અંદર આપણને જે શ્રદ્ધા હોવી જોઈએ તે શ્રદ્ધા દેખાતી નથી. સાચું બોલો, આવતીકાલ માટેની મહેનત વધારે કે આવતા ભાવ માટેની મહેનત વધારે? કઈ મહેનત વધારે, આવતીકાલ માટે કે આવતા ભાવ માટે? આવતીકાલ માટે. હવે બીજી એક વાત કરો, આવતીકાલ નજીક છે કે આવતો ભાવ નજીક છે? ના જલ્દી જલ્દી, આવતીકાલ નજીક છે કે આવતો ભાવ નજીક છે? નજીક શું છે? व्हाट इज नियर? हु इज क्लोज टू यू? आपके नजदीक में क्या है? આવતીકાલ या આવતા ભાવ? એટલે જ કહું છું ને, આવતીકાલ દૂર છે, આવતો ભાવ નજીક છે. આવતીકાલને તો હજુ 24 કલાક છે, આવતા ભાવને 24 મિનિટે નથી. તમે ગોથા ખાવ છો. જે સલામત છે એને માટે મહેનત છે, જે અસલામત છે એને માટે કોઈ ચિંતા નથી. સમજ્યા મારી વાત? આવતીકાલ તમારી સલામત છે, કોઈ એની અંદર પ્રોબ્લેમ નથી. હા, કઈ એવી આસમાની સુલતાની થવાની નથી. એટલે આવતીકાલ એકદમ સલામત છે. કારણ કે ગઈકાલ સલામત હતી, આજ સલામત છે, એટલે આવતીકાલ સલામત હશે. હા હા, એક વાત સમજી રાખજો. એટલે કેવી રીતે ખબર પડે એ તો ગઈકાલના આધારે જ આવતીકાલ નક્કી થાય. ભાઈ ગઈકાલે 3 રોટલીથી પેટ ભરાઈ ગયું હતું, આજે કેટલી 6 થી ભરાય કે 3 થી જ ભરાય? 3 થી જ ભરાય. તો આવતીકાલે 3 થી જ ભરાય. એટલે કેવી રીતે ખબર પડે? પાડવી બધી પડે એમ છે. હા પછી નૌકાર ગણવાના, આગળ વચ્ચે ફ્યુઝ ઉડી જાય તો. અને હું એ જ કહેવા માંગુ છું, વચ્ચે ફ્યુઝ ઉડી જાય. હા, અને ફ્યુઝ ઉડી જાય, જે સૌથી વધારે ચાન્સીસ છે, એની સૌથી વધારે આપણને પડી નથી. એટલે આવતીકાલ માટે આપણો પ્રયત્ન ચાલતો હોય તો કાન ખોલીને સાંભળી લો કે હજુ આસ્તિકતા આપણાથી બહુ દૂર છે. સંકેતની વાત ભૂલી જાઓ, આસ્તિકતા દૂર છે નથી. આવતીકાલ માટે આટલી બધી દોટ. સાચું બોલો, આમ આવતીકાલ માટેના પાપ વધારે કે આવતા ભાવ માટેનો ધર્મ વધારે? લો આવી ગયા, પડી ગયું ઠેકાણું. શું કહો છો? સમજણ ક્યાં પડી છે યાર? નીચે ઉતરતાની સાથે ચંપલની સમજ ના પડતી હોય તો આ ક્યાં સમજ પડવાની છે? હા, દરરોજ સાંભળવું પડે એટલા ના સમજ તમે નથી. બરાબર ને? હું જે બોલું છું બરાબર કાન ખોલીને સાંભળજો. દરરોજ સાંભળવું પડે એવા ના સમજ તમે નથી, અને દરરોજ સંભળાવવું પડે એવો મૂર્ખ હું નથી. અને છતાંય આપણે બે બેઠા છીએ. તમે બેઠા છો, હું બેઠો છું. એટલે હું મૂર્ખ છું, તમે ના સમજ છો. અને આવો આપણા બહેનો મિયા મહાદેવનો મેળ બેઠો છે. હા, આ ચાલતું જાય છે. કોણ કોણ ટેવાઈ ગયું છે? તમે કેવું? ના ના, એટલે ટેવાઈ ગયા એટલે કઈ ભૂમિકા? ટેવાઈ ગયા લો.
અને આવું આ જ ચાલતું હોય છે. એટલે જ કહું છું કે અહીંયા આગળ સાબરમતીમાં છે ને, તો મને મોનિટરોનો ક્લાસ નથી મળતો, પ્રિન્સિપલોનો ક્લાસ મળે છે. મોનિટરને તો ખબર જ છે કે 33% ને 35% જ છું, પણ પ્રિન્સિપલ તો એમ કે અમે ભણેલા જ છીએ, અમારે ભણવાનું જ નથી. અને અહીંયા આગળ આખો ક્રાઉડ આમ પ્રિન્સિપલોનું ક્રાઉડ છે, અને એમાં ટીચર આવ્યો છે. એટલે આપણું જે ચાલે છે, આવતીકાલ માટેના પાપો વધારે છે, કે જે આવતીકાલ તમને 500 વાર સાંભળવા મળ્યું છે કે પુણ્યથી ચાલવાની છે, પાપોથી નથી ચાલવાની. ભાઈ, તમારી આવતીકાલ પુણ્યથી ચાલે કે પાપોથી ચાલે? આજના જૂઠથી તમે કાલે ખાઈ શકશો કે ગઈકાલના સત્યથી તમે આવતીકાલ ખાઈ શકશો? હા, એટલે ગઈકાલનું પુણ્ય તમારી આવતીકાલને સલામત બનાવે છે, અને છતાં આજે જૂઠ ચાલુ છે, છતાં આજે ચોરી ચાલુ છે, છતાં આજે વિશ્વાસઘાત ચાલુ છે, છતાં આજે કશાયો ચાલુ છે. સંભળાય છે મારી વાત? અવાજ મોટો છે, કાન પહેરા છે. હું જે બોલું છું સંભળાય છે? એટલે તમને પાક્કી ખબર છે કે મારા પુણ્યથી આવતીકાલ છે, મારા પાપથી આવતીકાલ નથી, અને છતાં પાપ આવતીકાલ માટે આપણે કરતા જઈએ છીએ. એટલે તમને એવું લાગે છે કે તમે ગલત બીમારી માટેની અથવા તો આરોગ્ય માટે ગલત દવા લઈ રહ્યા છો? દવાઈ નથી લેતા, ઝેર પી રહ્યા છો. ભાઈ સાચું બોલો, આમ તમને લોકોને પાપનો ડર કેવો? હા, ના એવું કઈ નહીં. ઘણા બેઠા છે, શ્રી કૃષ્ણ બેઠેલા, શ્રાણિક બેઠેલા, કુમારપાઠ બેઠેલા, આનંદ કામદેવ બેઠેલા, આવા ઘણા બેઠેલા છે. એમાં વાંધો નથી, એના લિસ્ટમાં તમે આવી શકો એમ છો. હા, વંચુલ જેવો પાપીએ પાપમાં બેઠેલો, અને થતા એ મહાત્મા ગણાય, રાવણ મહાત્મા ગણાય. એટલે એવું જરૂરી નથી, પણ મારે જાણવું છે કે તમને પાપનો ડર કેવો? હા, એ નથી લાગતો, એ નથી લાગતો. હા, પેલા સ્ટેન્ડની ઉપર સાયકલ ગોઠવીને પેન્ડલ મારે રાખો છો, સ્ટેન્ડની ઉપર સાયકલ ગોઠવી છે અને પેન્ડલ મારે રાખો છો, તમે એમ કહો કે 50 કિલોમીટર ચાલ્યો, પગ ચાલ્યા પણ સાયકલ નથી ચાલી. હા, 1-2% ડર. એટલે એવું ખરું કે ચાલી શકે તો પાપ ન કરવા? 1-2% આવું આવે. હા, આપણે કે ઓછું કરું લો. અલા, હકીકત કોઈની ના નથી, પણ હકીકત બદલાય જરૂરી છે. હા, હકીકતમાં હું એક્સેપ્ટ કરું છું. તમારી સરળતાને સેલ્યુટ, પણ તમારી જડતા માટે મારે શું કરવું? એટલે આજ બતાડી રહ્યો છું. કેટલું તો નક્કી કરો કે ચાલી શકે એવું હોય તો પાપ ન કરો. આ 1-2% આવે. એટલે રિસેપ્શનમાં ન જાઓ, અને પેલો પરણી જવાનો હોય તો ન જવા. શું કે છે? હા, વ્યવહાર. એટલે હું એમ કહું છું કે તમે વ્યવહાર કોને કહેવાય? વ્યવહાર કોને કહેવાય? કે તમે ન જાઓ અને સામેની વ્યક્તિને ખોટું લાગે, ખરાબ લાગે, પછી તમારી ઉપર ફોન આવે કે તમે કેમ ન આવ્યા, તો વ્યવહાર બરાબર છે કે તમે ન ગયા, ખોટું કર્યું. પણ એવો ફોન નથી આવતો, એવું ખોટું નથી લાગતું, એવું ખરાબ નથી લાગતું, અને તમે એને મળ્યા ત્યારે તમારે ખુલાસો કરવો પડે છે કે હું કેમ લગ્નમાં ના આવ્યો. તો એ વ્યવહાર કહેવાય કે બેવકૂફી કહેવાય? શું છે? હાલો, આવી ગયા. મારા આમંત્રણને કેટલો માન આપો છો? હા, અને આમંત્રણને માન આપવું પડે. હું એ જ વાત કરવા જાઉં છું.
એટલે જ કહું છું કે આપણા જીવનની અંદર 2% પણ પાપનો ડર નથી. પાપ છોડ્યા છે, ઇટ્સ ગુડ, બટ નો ફિયર. હા, છોડી દીધા છે. હા, છોડી દીધા છે. અને આ પાપ છૂટ્યા છે. એ જેમ જેમ પશુઓની દુનિયાની અંદર પાપના શું મળે છે એની ખબર નથી અને છૂટી ગયા છે, એમ આપણે છોડી દીધા છે. બસ. એટલે ત્યાગ છે, ડર નથી. ઇટ મીન્સ અંદર પાપની ઈચ્છા બેઠેલી છે. ફરીથી હું આ કેમિકલ વેલ્યુ બતાડું છું. પાપનો ત્યાગ છે, પાપનો ડર નથી. હા, એટલે ત્યાગ માઇનસ ડર ઇઝ ઇક્વલ ટુ પાપની ડિઝાયર. ત્યાગ છે, ડર નથી. હા, ડર નથી. ના ના, એવું ના હોય. કેટલીક બાબતોનો એવું હોય કે આદત હોય તો છૂટી જાય. હા, જેમ જેમ કોકને ચાની આદત છે, એમ ચા નહીં પીવાની આદત હોય. હા હા, એવી આદત હોય. એટલે આ સંસારની અંદર આવા બધા કઈક કોન્ટ્રાડિક્ટરીઓ ચાલતી હોય, ડિફરન્સીસ ચાલતા હોય, અને એવા ચાલતા ડિફરન્સીસના કારણે એ ગોઠવાતું જાય. ડાયાબિટીસનો દર્દી મીઠાઈ છોડી દે, એ ત્યાગ કહેવાય? એ ડર કહેવાય કે ઈચ્છા કહેવાય? હા, એટલે માઇનસ ડર પાપનો, મીઠાઈનો ત્યાગ છે. ડર છે, અને એ ડર હોવા છતાંય ઈચ્છા છે. તમારે તો ડર જ નથી તો ઈચ્છા તો હોય જ. પેલા તો ડર છે અને છતાંય ઈચ્છા છે, અને માટે તો ઇન્સ્યુલિન લેતો જાય છે. સાચું બોલો, આમ ડાયાબિટીસ ને કંટ્રોલમાં લેવા ઇન્સ્યુલિન લે છે કે મીઠાઈ ખાવા ઇન્સ્યુલિન લે છે? ના ના, જલ્દી. હા, મીઠાઈ ખાવા માટે. હા, મીઠાઈ ખાવા માટે. તમારો ધર્મ એ ઇન્સ્યુલિન છે કે તમારો ધર્મ એ હકીકતની અંદર તમારું ભોજન છે? તમારી પાપની ઈચ્છાઓ ફલીભૂત થાય એટલા માટે ધર્મ છે કે પાપની ઈચ્છાઓ ખતમ થઈ જાય એટલા માટે ધર્મ છે? દર પૂનમના દિવસે શંખેશ્વર જાવ છો. સાચું બોલો, આમ 5 વર્ષથી લગાતાર પૂનમનું શંખેશ્વર ગયા છો, એનો આનંદ વધારે કે એક પૂનમ છૂટી ગયા એનું દુઃખ વધારે? એનું દુઃખ. શા માટે? શાસ્ત્રો કહે છે દુઃખી થવાની જરૂર નથી. ધર્મ નથી થયો એનું દુઃખ વધારે છે કે ડર લાગી રહ્યો છે એનું દુઃખ વધારે છે? બહુ સૂક્ષ્મતાથી જાતને વિચારજો, બેલેન્સ જોજો. અને હું આ બધી વસ્તુઓ બહુ ઝીણી ચારણીથી તમને ચાળું છું, કારણ કે તમે હવે લોટમાંથી મેદો બનવા તૈયાર થયા છો. બરાબર ને? દુનિયાના લોકો અનાજ છે, સાબરમતીના જૈનો લોટ છે, અને અહીં આવેલા જલ્દી બોલો. હા, મેદો. હવે મેદાને તો ઝીણી ચારણીથી જ ચાળવો પડે. પૂછો અમારી બહેનોને. હા, એના નંબર હોય અને નંબર પ્રમાણેની ચારણી આવતી જાય. એટલે લોટમાંથી મેદો, અને આ હું ચારણી રહ્યો છું. હા, થયો એનો આનંદ જેટલો આપણને નથી, એના કરતા ન થયાનું દુઃખ વધારે છે. કારણ કે આપણને કરેલા ધર્મની ઉપર એવો એતબાર નથી. એટલે પાપ ત્યાગ માઇનસ પાપ ડર ઇઝ ઇક્વલ ટુ પાપ ઈચ્છા.
ભલે પાપની ઈચ્છાઓ તમે જાગૃત નથી થવા દેતા, ત્યાગના કારણે પણ અંદર ખાને એ ચાલતું જાય છે, ચાલતું જાય છે. તમને ખબર છે, પુણ્યાએ મહાજને નક્કી કર્યું અને સસ્તામાં કાચો માલ આપવાનો, અને પુણ્યો ડરી ગયો, કારણ કે પાપની ઈચ્છા ન, હા પાપની ઈચ્છા ન. ગળપણનો ત્યાગ હોય તો ફ્રૂટનું ગળપણ ચાલે કે ન ચાલે? હા, પણ આપણે રસ્તો કાઢી લઈએ. હા, કાઢી લઈએ. 5 થી લીલોતરી બંધ છે, છુંદો ચાલુ છે, અથાણા આંખ બંધ છે. હા, ચાલતું જાય છે. એટલે તમે આમ લીલોતરી કેમ છોડેલી 5 થી? હવે આમ સાબરમતી વાળા બ્રાન્ડેડ લોકોને પૂછું છું, હા, એટલે લીલોતરી છોડી દો તો સદગતિ મળે એવું, અને અથાણું ખાવ તો સ્વર્ગ મળે એવું? શું ચાલે છે? કઈ ભૂમિકા માટે શાસ્ત્રો કહે છે કે આપણા જીવનની અંદર જે પાપની ઈચ્છા બેઠેલી છે, અને બેઠેલી ઈચ્છાઓની વચ્ચે આપણું જે ચાલતું જાય છે, અને એટલે જ આ સંસારની અંદર જે એક ભૂમિકા ચાલતી હતી, અને પ્રકાશની શોધ, કારણ કે માણસ તરીકેના જીવનની અંદર પ્રવેશ કર્યા પછી જે સ્થિતિ ઊભી થાય, અને આ સ્થિતિને પરમાત્મા આદિનાથ માનવ જીવનની મહત્તાને જોઈ, પરમાત્મા આદિનાથે જે મહત્તા માણસ તરીકેના સામર્થ્યની અંદર જોયું, એ સામર્થ્યથી યુગલિકોનું જીવન સંપૂર્ણ વિપરીત ચાલે છે. માટે પરમાત્માએ યુગલિકોના પુણ્યની પ્રશંસા નથી કરી, પણ એ પુણ્ય હટાવવા માટે પરમાત્માએ આખી ને આખી નવી વ્યવસ્થાને એસ્ટાબ્લિશ કરી છે. એટલે ભગવાન આદિનાથ સમગ્ર માનવ જગતના સૌથી પહેલા એન્ટરપ્રિન્યોર હતા. એન્ટરપ્રિન્યોર એટલે આજની બિઝનેસની ભાષામાં બિઝનેસ જે નવો શરૂ કરે એન્ટરપ્રિન્યોર કહેવાય. હા, નવો અને નવી એક સભ્યતાઓ આ છોડી દો, છોડી દો. અને પરમાત્મા આદિનાથ અષાઢવદ ચોથના દિવસે પ્રભુ મરુદેવાના કુક્ષીની અંદર આવે છે. મેં ગઈકાલે તમને વાત કરેલી હતી કે જે નીતિઓ દ્વારા, કારણ કે પહેલા આરામાં, બીજા આરામાં, ત્રીજા આરાની અંદર કશાયોની મંદતા ઘટવા માંડી અને કશાયોની વૃદ્ધિ વધવા માંડી. ફરી એક વાત સમજી રાખજો, પાપો નુકસાન જેટલા નથી કરતા એના કરતા વધારે કશાયો નુકસાન કરે છે. પાપ અને કશાયમાં ફરક છે. કર્યા પછી પણ કરવાનું મન થાય એનું નામ કશાય છે, કર્યા પછી છોડી દેવાનું મન થાય એનું નામ પાપ છે. હા, કર્યા પછી પણ કરવાનું મન થાય, ચાલ્યા કરે, છોડ્યા પછી પણ કરવાની ઈચ્છા થાય. હા, એટલે પાપ એ ક્રિયા છે, કશાય એ કામના છે, ઈચ્છાઓ ચાલે રાખે છે, ચાલે રાખે છે. હા, કર્યા પછી પણ કરવાનું મન થતું જાય, કમાયા પછી એ કમાવાનું મન થાય ને, હા, ભોગવ્યા પછી એ ભોગવવાનું મન થાય ને, હા, થાય ને. હા, એટલે ભોગવ્યા પછી ભોગવવાનું મન થાય, કર્યા પછી કરવાનું મન થાય. આ કશાય છે. હા, આ કશાય છે. અત્યારે નહીં, વળી પાછા ક્યારેક. એટલે પાપ કરાય છે અને કશાય
કર્યા પછી પણ કરવાની ભાવના ચાલ્યા જ કરે છે, વાસના ચાલ્યા જ કરે છે, ખેંચીને જે લેતા જાય, ખેંચીને જે લેતા જાય. અને આવી કશાયોની વૃદ્ધિ યુગલિકોના જીવનની અંદર થવા માંડી. પણ એ કશાયોની વૃદ્ધિ જેના કારણે ઊભી થતા અપરાધો, એ અપરાધો માત્ર ને માત્ર 3 જ શબ્દોની અંદર પૂરા થઈ જતા હતા. તમે વિચાર કરો કે તે વખતના સમયની અંદર માનવોના જીવનની અંદર આ 3 શબ્દો દંડ બની જતા હતા. 3 જ કાયદા, બસ માત્ર 3 કાયદાઓ, અને એમાં અપરાધો ખતમ. વર્તમાન સમયની અંદર પ્રગતિ જરૂર થઈ, કાન ખોલીને સાંભળજો. હા, વિકાસ થયો, પણ એની સાથોસાથ અપરાધોનો જે વિકાસ થવા માંડ્યો. એનો અર્થ એ ન કરતા કે વિકાસ ખરાબ છે, અપરાધ ખરાબ છે. હા, દૂધથી જાડા થઈ ગયા એટલે દૂધ ખરાબ નથી, આંતરડા ખરાબ છે. હા હા, એમ વિકાસના કારણે અપરાધો આવ્યા. અપરાધોને હટાવો, વિકાસને મત હટાવો. જરૂરી છે. અને માટે જ પરમાત્મા આદિનાથ અષાઢવદ છઠના દિવસે ગર્ભની અંદર અવતરિત થાય છે. અને પરમાત્મા આદિનાથ સમગ્ર માનવ જગત 3 જ્ઞાનથી યુક્ત છે. મતિ, શ્રુત, અવધિ. અને પ્રભુ માનવ જગતની સ્થિતિનું દર્શન કરે છે. અને પરમાત્મા જાતે જ, કોઈએ પ્રભુને જવાબદારી સોંપી નથી, પણ પ્રભુ જાતે જ સમગ્ર જવાબદારીને પોતાના માથા ઉપર લઈ અને કેવી રીતે આખી માનવ વિશ્વની અંદર ક્રાંતિ ઊભી કરે છે. ક્રાંતિ. અને એ ક્રાંતિની અંદર પરમાત્મા આદિનાથ સૌથી પહેલા બે ચીજ માનવ જગતની અંદર ઇન્સ્ટોલ કરે છે. હવે કઈ 2 ચીજ છે? કાલ વળી પાછા હજુ 2 દાડા છે મારી પાસે. હા, શું? આદિનાથ પૂરા થાય પછી અજીતનાથ આવશે ભાઈ. હવે અજીતનાથ આદિનાથને તો પૂરા થવા દો. હા હા, જયંતિલાલજી શું કહે છે? અત્યારે હું સાબરમતી જૈન સંઘમાં છું, એટલે મારા કેપ્ટન જયંતિલાલજી છે. જૈન સંઘના કેપ્ટન એ મારા કેપ્ટન. એટલે એમ કે સાહેબ તમારે રમવાનું છે, ત્યાં સુધી રમવાનું. પછી એમ કે સાહેબ હવે સ્ટેડિયમ બદલો, એટલે આપણે સ્ટેડિયમ બદલવાનું.